વિષય છે સુખનો અભ્યુદય। શાસ્ત્રકાર પરમર્ષિ આપણને પોતાને હંમેશને માટે મુખ્ય માર્ગે લઈ જાય છે। આપણને પોતાને એટલે એમને કરુણા છે એટલા માટે કે પરમાત્માને વાત્સલ્ય માતા જેવું છે, એટલે પરમાત્મા સર્વ જીવોના હિતની વાત કરે છે અને એ હિતની વાતમાં પણ જે સ્વાધીન અને શાશ્વત સુખ છે એના માટે જ એ પોતે બધી રજૂઆત કરે છે। હવે પરમાત્મા એમણે જે જોયું છે અને જે અનુભવ્યું છે એ બધી વસ્તુની સ્થિતિ આપણી સામે રજૂ કરે છે। હવે પરમાત્માએ જગત આખું જોયું છે, પૂર્વના 27 ભવ એમના થયા છે। એ 27 ભવની અંદર પરમાત્માને કર્મના ઉદય કઈ કઈ ગતિ, કઈ કઈ સ્થિતિ, કઈ કઈ માર્ગણાઓ, કયા કયા કર્મના ઉદયો થયા છે એ એમણે પોતાના કેવલ જ્ઞાનમાં જોયું। એટલે જ્યાં સુધી એમની પાસે મહાજ્ઞાનની સ્થિતિ નથી ત્યાં સુધી એમને ખ્યાલ બી નહોતો। જ્યાં સુધી એમનું સ્પષ્ટીકરણ નહોતું ત્યાં સુધી એમને પોતાને ખ્યાલ બી નહોતો કે આ શું છે। એ કેવલ જ્ઞાનની નજીક આવતા એનો મતલબ જ્ઞાનનો વિશાળ બોધ, જ્ઞાનની શક્તિ વધતા વધતા એમને પોતાને ખ્યાલ આવ્યો કે મારા જીવનની અંદર, પૂર્વના ભવોની અંદર મારા જે ઉતાર ચઢાવ થયા છે એ મારા આત્માની સાથે ન થવું જોઈએ એવું થયું છે। મારો આત્મા આકાશ જેવો નિર્મળ છે, હવે છતાંય મારો આત્મા આકાશ જેવો નિર્મળ હોવા છતાં પણ એ બધી નિર્મળતા કેમ ન રહી? હવે આકાશમાં સૂર્ય ઉગે તો આકાશ આપણને દેખાય છે, એ જ આકાશમાં રાત્રે આપણે ઊંચું કરીને જોઈએ તો આપણને ખબર નથી પડતી, નથી દેખાતું કશું જ। આકાશ નિર્મળ છે, પરંતુ એ આકાશની ઉપર જ્યારે વાદળા છાઈ ગયા હોય અથવા તો ધૂળની મોટી ડમરી, આંધી તૂફાન એ આવી ગયું હોય તો એ વખતે એ ઉપર જોવાતું બી નથી, ખ્યાલ આવતો બી નથી। આત્મા આકાશ જેવો નિર્મળ હોવા છતાં પણ આ જ્યારે વાદળાએ એને પકડી રાખ્યા હોય, અંધારાએ એને પકડી રાખ્યું હોય તો પછી એનો સમય લાગે છે એને પ્રગટ થતા, એનો પ્રકાશ આવતા આવતા। અહીંયા શાસ્ત્રકાર ભગવંત આપણને કહે છે કે જેમના સુખનો ઉદય છે એનું સૌથી મોટું પહેલું કાર્ય શાસ્ત્ર દ્રષ્ટિથી ચર્માવર્તમાં પ્રવેશ કરે છે અને એ શાસ્ત્ર દ્રષ્ટિને સમજવા માટે આપણે ગુણનું સંવેદન, ગુણનો અનુભવ, ગુણ શું છે એ સ્વયમેવ એને પોતાને જાણવા પડે। હવે કેવલ જ્ઞાનની અંદર જ્યારે અમને જોયું ત્યારે ખબર પડી કે મારા સિંહના ભવમાં શિકારીની જેમ સિંહના ભવમાં હિંસક બન્યો અને એ હિંસક બન્યા પછી મારી સ્થિતિ થઈ સિદ્ધિ નરક। મેં પોતે જે વિરાધતાઓ કરી બધી મને પાછી નડી। એટલે તીર્થંકર બન્યા પછી પણ જે એમણે તીર્થંકરની સાધનાઓ કરી, તીર્થંકરની આરાધના ના કહેવાય પણ આત્માની સાધના કરી, એવી આત્માની સાધના કર્યા સાથે સાથે એમને પોતે પૂર્વ ભવના જે કર્મો હતા 10 ભવ પહેલાનું પણ સામે આવ્યું। એક બાજુ આત્મા છેલ્લો ભવ છે, મોક્ષમાં જવાનો અધિકારી છે, અને એક બાજુ બધું જ કર્મનું પેમેન્ટ હવે બાકી, હવે એમને બધું ભોગવવાનું છે। એટલે મોક્ષે જવા વાળો આત્મા, મોક્ષની નજીક રહેવા વાળો આત્મા જેનો અંતિમ ભાવ છે એ કેવલ જ્ઞાનની અંદર, મહાજ્ઞાનની અંદર એ જોવે છે કે આ સંસારની અંદર જેને પણ સાચા સુખ તરફ આગળ વધવું હોય એને પોતે સખત પુરુષાર્થ કરવો પડે અને એ પુરુષાર્થનું નામ છે અંતઃકરણ દ્રષ્ટિ, એ પુરુષાર્થનું નામ છે પરિવર્તન દ્રષ્ટિ, એ પુરુષાર્થનું નામ છે સમ્યક દર્શન। હવે જેનો સમ્યક દર્શનનો પુરુષાર્થ છે એ ચરમાવર્તમાં પ્રવેશ કરે છે। ચરમ એટલે છેલ્લું, આપણે ભગવાનને કહીએ ચરમ તીર્થપતિ, ચરમ એટલે છેલ્લું, આવર્ત એટલે ચકરડું, રાઉન્ડ, હા એક ચકરડું નો રાઉન્ડ। હવે જે રાઉન્ડ છે ચકરડું એને આપણે ભ્રમણ કહીએ છીએ। એક વમણ હોય ને દરિયામાં એમ સંસાર પરિભ્રમણ કહીએ છીએ, એટલે ફરવાનું થાય છે। તો જેને જ્યારે પણ આ સંસારમાં ફરવાનું થાય છે એ ફરવાની જે સ્થિતિ છે એને પોતાને આવર્તના પરિભ્રમણ કહે છે, એટલે કે રાઉન્ડની અંદર ફરવાનું। એટલે એક નાની વસ્તુ વિચારીએ કે આપણા કેટલા ભાવ થયા હશે તો જવાબ છે અનંત, પણ વિચારવામાં આવતું નથી। શાસ્ત્ર આપણે સાંભળ્યા છે, મહાપુરુષોના મોઢે આપણે વચનો આપણે સાંભળ્યા છે એમને મુખે, તો એ વચનો સાંભળ્યા પછી આપણને એટલી ખબર છે કે સંસારમાં આપણે કેટલા જન્મ મરણ કર્યા તો કે અનંત, જાઈ જરા મણ શોક પણાસ, હવે તો મારે ભવથી છૂટવું છે। એટલે વિનંતી કરે છે તો જેટલા ભવો થઈ ગયા છે એ ભવો દેખાય, વંચાય છે, સંભળાય છે, કદાચ કોઈ કે તો થોડુંક સમજાય છે, પરંતુ લાંબુ વિચારવા જઈએ તો આપણે અટવાઈ જઈએ, આપણે ગભરાઈ જઈએ, આપણને ડર લાગે, હે મને આવું થયું હતું, હું અહીંયા ગયો હતો। ભગવાને કેવલ જ્ઞાનમાં એ બધી ગતિ બતાવી। એટલે પહેલી વાત તો એ થઈ જ્યાં સુધી અનનોન પર્સન છે, જ્યાં સુધી અમને દેખાતું નહોતું ત્યાં સુધી એમની સ્થિતિ કર્મબંધ વાળી, હિંસક પ્રવૃત્તિ, કસાયુક્ત
અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન સાથે હતી. આખી પ્રવૃત્તિ એમની સંસારલક્ષી હતી. અને જેવી એમને ખબર પડી, એમને પોતાને પૂર્વના 25મા ભાવમાં નંદન રાજાશ્રીના ભાવમાં એમના આત્મામાં જ્ઞાનનો ધોધ વહેવા માંડ્યો, એમનો આત્મા હવે સમ્યક જ્ઞાનથી પરિભાવિત થવા માંડ્યો, ત્યારે એમણે રાજકુમારના ભવની અંદર, સુખ સાહેબીની અંદર, રાજમહેલોની અંદર એમણે પોતે પોતાની સાધનાઓ શરૂ કરી. એટલે સુખ હવે એને અટવાવા વાળું ના બન્યું, અનુકૂળતાઓ એને પછાડવા વાળું ના મળ્યું, કારણ કે હવે એમની દ્રષ્ટિ એમના પોતાના આત્મભાવ ઉપર છે. એમનું આખું વિઝન બદલાઈ ગયું ને. એટલે સુખનો અભ્યુદય એ વસ્તુની સામગ્રી નથી, પણ વાસ્તવિકતાનો ઉદય છે. વસ્તુ મળી જાય, જતી રહે. વાસ્તવિકતા ખબર પડે એ ક્યારે ના જાય. વાસ્તવિકતા એટલે જ એ પોતે પરિવર્તનમાં આવવા હવે સખત મહેનત કરશે. બદલાવ કોનો લાવવાનો? ક્રિયાનો લાવવાનો. તો કઈ રીતે લાવશું? જે 48 મિનિટની સામયિકની ક્રિયા છે રોજ છે. હવે બદલાવ પ્રતિઓમલની જે ક્રિયા છે, દેવસી, સંવત્સરી, પક્ષી, ત્રાઈ, ચોમાસી, એ તો કોમન છે. એમાં બદલાવ. તપસ્યા છે તો તપસ્યા ઉપવાસ હોય તો એ 24 કલાક ને બીજા 12 કલાક, 36 કલાક. 58ના પચખાણા તો 3 દિવસ. એમાં શું કયો બદલાવ? એની સાથે જે બી પરમાત્માના વિધાન કરીએ, પૂજા, અભિષેક, ભક્તિ, અષ્ટપ્રકારી પૂજા, તો 1 કલાકનો સમય, અથવા સંખ્યા તરીકે અષ્ટપ્રકારી પૂજા, અથવા અભિષેક તરીકે 18 અભિષેક, અથવા કોઈ ભક્તિ કરવી હોય તો 64 પ્રકારની પૂજા, અંતરાય કરની પૂજા. આ બધી જ વસ્તુ જેટલી છે એ બધી જ વસ્તુમાં પરિવર્તન લાવવું હોય તો કઈ રીતે લાવીશું? આ તો કોમન થઈ ગયું. 48 મિનિટના સામયિકમાં નવું શું? એ માળા કરે, ધ્યાન કરે, અડધો કલાક તો નવું શું? એને મંત્રની સંખ્યા એના હાથમાં આવી ગઈ કે મારે આટલા મંત્ર ગણવા છે, તો એ મંત્ર ગણવા નવું શું? જ્ઞાની કહે છે જે કંઈ કરે છે બધું નવું જ છે. તને જૂનું લાગતું હોય તો અલગ વાત છે, બાકી નવું જ છે. કારણ કે ગુણસ્થાનકને ગુણવૃદ્ધિનું કારણ કીધું. ગુણસ્થાનકને ગુણવૃદ્ધિનું કારણ કીધું કે જે કંઈ આત્માની શક્તિ માટે થઈ રહ્યું છે એ હંમેશને માટે ચડતે પરિણામે એ નવા નવા ઉદયોમાં જોડાતો જાય. આજનો દિવસ નવો કે જૂનો? તમે કહો કે પહેલા આજ દિવસે આપણી 15 જુલાઈ હતી પહેલા જ, તો 15 જુલાઈ પહેલા હતી, પણ પહેલા 2025 હતી, 26 નથી. તમે કહો કે આજનો દિવસ છે ને આજનો દિવસ આ બુધવાર છે, તો બુધવાર પહેલા બી હતો પણ તારીખે નથી. એટલે રોજ સવાર તમારા માટે ઘડિયાળ જૂની, તમારા માટે જે 24 કલાક સવારના બપોરના 12 કલાક એ જૂના, તમે પોતે જૂના, પણ તમારે સાથે રહેલા બી જૂના ગણી લઈએ અને એ જૂના ગણતા જઈએ તો નવું શું ગણવાનું? નવા ગણતરીમાં ભગવંતે અભ્યુદય કીધો. જે સુખનો અભ્યુદય છે નિરંતર એના પોતાના સંવેદનમાં આગળ વધે, એટલે એનો અંત જ નથી, એટલે અનંત કીધું. ગુણને અનંતની વ્યાખ્યા આપી છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અવ્યાબાદ સુખ, અપૂર્વકરણ, જે પૂર્વે નથી થયું. એટલે ચર્માવર્ત કાળ જે છે એમાં કોણ પ્રવેશ કરે? છેલ્લું ચકરડું. હવે આ સંસારની અંદર એને કોઈ અનંતકાળ રખડાઈ નહીં શકે. આ સંસારમાં એના અનેક ભાવ નહીં બને. આ સંસારમાં દુઃખના કારણભૂત એને પોતાને હવે કોઈ ઇફેક્ટ, કોઈ અસરો નહીં થાય, કેમ કે હવે આખી લાઈફ ઇફેક્ટલેસ બનાવી દીધી છે. ચર્માવર્તમાં પ્રવેશ કરવો એટલે ધર્મની વાસ્તવિકતાથી જોડાવવું. એટલે ધર્મના 2 રસ્તા બતાવ્યા. એક વ્યક્તિને ગમે એવો ધર્મ કરે અને એક વ્યક્તિ પોતાના ઉપકારીઓ એવો ધર્મ કરે. એક વ્યક્તિ પોતાના મનને એ સમજીને આગળ વધે અને એક વ્યક્તિ પોતાના મનને સાત્વિક બનાવીને આગળ વધે. સમજ્યો હોય એટલું કરે. હવે આ માઇન્ડમાં મેમરી કેટલી અપલોડ થાય? કોઈ ઇન્ટેલિજન્સ હોય તો ક્યાં સુધી આગળ વધે? આઈક્યુ લેવલ જે ટેસ્ટ થાય છે આજે, તો એક સાયન્ટિસ્ટ છે એનું અલગ, વકીલ છે એનું અલગ, તો એ બધા આઈક્યુ લેવલનો ટેસ્ટ થતા હોય. સ્માર્ટનેસ, કોણ વધારે સમજદાર છે, કેટલો હોશિયાર છે, કયા કામ કેવી રીતે કરવા, આવી બધી બુદ્ધિ અલગ અલગ પ્રકારે છે. તો આઈક્યુ લેવલ ટેસ્ટ થઈ પણ જાય અને આગળ વધી પણ જાય. આ બધી બુદ્ધિનું કારણ છે, બુદ્ધિની સમજણ છે, કાર્ય કરવાની પદ્ધતિ છે. પણ અંતરની અંદર આવું બધું કંઈ જળહળતું ના હોય, આવો બધો વિકાસ ના થતો હોય, તો જેટલો આઈક્યુ પાવરફુલ, જેટલો માણસ પાવરફુલ, જેટલો એનો પોતાનો સુખનો ઉદય, જેટલી એની શક્તિઓ, જેટલી એની વિદ્યાઓ, જેટલું પણ એની પાસે માન સન્માનનું સરસ મજાનું શિખર પણ હોય, હજારો લાખો એની પાસે દીવાના પણ હોય, છતાં પણ મૃત્યુના નામે, બીમારીના નામે, કર્મ બદલાવના નામે બધું 1 મિનિટમાં સમાપ્ત થઈ શકે છે. એટલે આઈક્યુ લેવલ પાવરફુલ હોય, સુખ પાવરફુલ હોય, લોકોના માન સન્માન પાવરફુલ હોય, લોકો તરફથી કદાચ સ્નેહ પણ સારો મળતો હોય, બધું જ બરોબર છે. પરંતુ આ ભવની યાત્રા પૂરી ન થાય, એટલે કે આ આત્માની યાત્રા અનંત ભવની છે પૂરી ન થાય, તો પછી આ બધું ઝીરો સાબિત થાય છે. એટલે અહીંયા રસ્તો બતાવ્યો કે જે પરિભ્રમણ છે, ભવભ્રમણ, જેને આવર્તમાં ફરવાનું કહે છે. એટલે એક ચકડું, બીજું ચકડું, ત્રીજું ચકડું, એક ચકડાની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું, ત્રીજાની પાછળ ચોથું, આવા કેટલા ચકડા? અનંત.
એક ચકરડામાં કેટલા પોઈન્ટ મૂકી શકાય? પેન હોય અને છોકરાએ એક નોટબુક ફૂલ શેક, અહીંયા એક મોટું 3x3 નું પેપર છે ચોરસ, અને એની અંદર ધીરે 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 રાઉન્ડ કર્યા તો 3x3 પેપરની અંદર 100 રાઉન્ડ થયા. એક રાઉન્ડની અંદર 100 પોઈન્ટ, બીજા રાઉન્ડની અંદર 500 પોઈન્ટ, ત્રીજા રાઉન્ડની અંદર 1000 પોઈન્ટ, ચોથા રાઉન્ડની અંદર 10,000 પોઈન્ટ, પાંચમા રાઉન્ડની અંદર લાખ પોઈન્ટ, એવા 50 રાઉન્ડની અંદર જેટલા પોઈન્ટો થાય છે, એક એક પોઈન્ટે આપણા જન્મ મરણ એટલે એક એક ભાવ થયા છે. એક પોઈન્ટ એક જન્મ મરણ, એક જન્મ, જન્મ એટલે મરણ ભેગું જ હોય, જન્મ એટલે બીમારી ભેગી હોય, જન્મ હોય એટલે મારું પારકું ભેરું હોય. અજન્મ બનવાની સાધના ભગવાન તે સુખના અભ્યુદય તરીકે ગણાવી છે. હવે જે ચકરડાઓ હતા એ બધા ચકરડાઓ આપણે એક વાર નહીં અનેક વાર પૂરા કર્યા, અને હવે મજાની વાત એ આવી કે હવે એક જ વસ્તુ છે, 1000 ચકરડા લાખ ચકરડામાં પણ હોય છતાં પણ જે પોતે પોતાના અભ્યુદયને સ્વીકારતો હોય, જેની આંતરિક સ્થિતિમાં બદલાવ લાવવાની તૈયારી હોય, જે પોતે પોતાના પરિણામ બદલી અને દોષોનો ક્ષય કરતો હોય, જે દરેક માટે સ્નેહ અને કરુણાની બુદ્ધિ રાખતો હોય, એવો જીવ એ પોતે ચરમાવર્તમાં પ્રવેશી શકે, જીવાદિક પરમથ્થો રે, સમ્યક દર્શનના ગુણમાં બતાવ્યું. અને આગળ વધીને બતાવ્યું કે જે પોતાના આત્માની શક્તિ વિકાસ કરવાની ઈચ્છા કરે છે એના જેવી મહાન ક્રિયા કે પણ ન હોય. જે જૈનાથી સમકિત દીપે વળી દીપે વ્યવહાર, તેમાં પણ કારણથી જૈના, તેના અનેક પ્રકાર, એમ કરી અને જૈનાના પરિણામથી સમ્યક દર્શનની મહત્વતા બતાવી. એટલે કે સમ્યક દર્શન એ ગુણ છે, અને ગુણ જેને મળે છે એને એ આનંદ આવે છે. એટલે સાકર એની મીઠાશ છે, અને એ મીઠાશનો આનંદ ચાખવા વાળાને આવે છે. આ પરિસ્થિતિ ફાઇનલ છે. એમ અનુભવ કોને કહેવો? ચરમાવર્તમાં પ્રવેશ કરો. હવે અંતિમ જીવન મારું શરૂ થાય છે, હવે માત્ર આટલા જ રાઉન્ડ ભરવાના છે. એ છેલ્લા રાઉન્ડની નજીક આવ્યો હોય, સેકન્ડ લાસ્ટ, આ અહીંયા મોક્ષ છે અને હવે એક જ રાઉન્ડ બાકી છે, અને એની આગળનું એક જ રાઉન્ડ, 2 રાઉન્ડ બાકી હોય, એ 2 રાઉન્ડ પછી પણ પાછો બેક ટુ પેવેલિયન હજારો રાઉન્ડ પાછળ જઈ શકે, અને એ જ રાઉન્ડથી એ સડાપ એકર એ બધા રાઉન્ડ ખતમ કરી અને તરત જ એ સીધો અહીંયા આવી જાય. રાઉન્ડ ખતમ, રાઉન્ડની અંદર રહેલા બધા ભાવ પણ ખતમ. જેટલા રાઉન્ડમાં એને એ રાઉન્ડમાં પ્રવેશ કરવાનો ચરમાવર્ત કાળ કહેવાય, એને લાસ્ટ રાઉન્ડની અંદર પ્રવેશ કરવાનો, એની જે એન્ટ્રી છે એ એન્ટ્રીમાં કદાચ 1 લાખ ભાવ હોય ને તોય નાચવું જોઈએ, આનંદ આવવો જોઈએ, મસ્તી આવી ગયો કે આનંદ આવી ગયો કે હવે વાંધો જ નથી. કે ભગવાનને પૂછે છે ખાલી સૈનિક મહારાજા કે આ ગુરુ છે કલિકાલ સ્વરૂપના હેમચંદ્રાચાર્ય, અને એમની વચનની આરાધના, એમના વચન તરીકે જોડાવાવાળા, એમણે ભગવાનની સાધનામાં સ્થિર કરવાવાળા હેમચંદ્રાચાર્ય, અને જે ભક્ત છે કુમારપાળ, આ બંનેના આટલા અમર ઇતિહાસ તમે જણાવો છો, જેમના જન્મ નથી ત્યાં એ પહેલાની વાત છે, કેવલ જ્ઞાનમાં દેખાય છે. સૈનિક પૂછે છે કે આપ આટલી જૈનાની વાત કરો છો તો ભવિષ્યમાં વિશિષ્ટ જૈનાનું પાલન કોણ કરી શકશે? તો કે કલિકાલ સર્વજ્ઞ ગુરુ હશે, અને એમના શિષ્ય તરીકે, શિષ્ય એટલે સાધક તરીકે, ભક્ત તરીકે રાજા કુમારપાળ હશે. 2600 વર્ષ પહેલા, એટલે કે એમના જન્મ પહેલા બધી વાતો કેટલી સેન્ચુરી ગઈ, અને સામે આખું જ પ્રેઝન્ટેશન કરે છે કે જીવદયાનું પાલન આના જેવું કોઈ નહીં કરાવી શકે, કુમારપાળ જેવું. ભગવાને એમના જન્મ પહેલા વાત કરી છે, 55 વર્ષ પછી ધર્મની અંદર પ્રવેશ કરે છે, અને એમનું નામ પરમાત્માના મોઢે ચડે છે. એટલે જીવનની અંદર 30 વર્ષની આરાધના છે કે 300 વર્ષની આરાધના છે એ ઇમ્પોર્ટન્સ નથી. આરાધના કેટલી બલવાન છે, હૃદયથી કેટલી થાય છે, પરિવર્તન માટે કેટલી થાય છે, એ મુખ્ય કેન્દ્ર છે. એટલે આરાધકને સૌથી પહેલાની જો ભૂમિકા તૈયાર કરવી હોય, સૌથી પહેલા એને આગળ વધવું હોય તો પહેલા એના અંતઃકરણને એને વિચારવું પડશે. કારણ કે આ જગતની અંદર મૈણા વેચાઈ તો મૈણા માટે પણ એક દુઃખ, બીજું દુઃખ, ત્રીજું દુઃખ ચાલુ જ હતું. છેવટે ભગવાન ના આવ્યા તો એને દુઃખ લાગ્યું, આંસુ સરવા માંડ્યા. એટલે આ જગત કર્મવશ છે, આ જગતને તમે સમજાવી નહીં શકો, આ જગત સમજવા તૈયાર નથી. નતર ભગવાન પોતે આટલી દેશના આપતા જ નહીં. પહેલી દેશનાથી ઈશ્વર ગઈ, વાવા કરે, આનંદ આવે, વાહ શું ભગવાન છે, શું આનંદ આવી ગયો, પ્રભુની વાત તો ન્યારી છે, એ બધી વાતો કરે પણ અંતરથી એને મજા ના આવે. એટલે તમારી ભાષામાં કહેવા દઈએ કે 4 કલાક સુધી સાડીઓ જોવે ને, કપડા જોવે ને, હીરા જોવે, અને પછી કે મજા નથી આવતી, માથું ફરે કે ના ફરે? 4 કલાક તું બેઠો કેમ પેલા એટલી વાત કર ના, કે હું તો ખાલી જોવા આવ્યો તો, ગરમી ઘણી હતી એટલે તમારે એસીમાં થોડા બેસીએ, સારી વાત છે. ભગવાનની દેશના નિષ્ફળ ગઈ આવા બધા નિરર્થક ભાવોના કારણે. એ આત્માનો દોષ નથી, એ વ્યક્તિનો દોષ નથી, પણ એ સમયે એનો પોતાનો અભ્યુદય ન થયો, ભગવાન સાક્ષાત મળ્યા પછી પણ. અને એની સામે ભગવાન ડિક્લેર કરે છે કે બેસ્ટમાં બેસ્ટ જીવદયાનું પાલન કલિકાલ સર્વજ્ઞની નિશ્રામાં
હેમચંદ્રાચાર્યની નિશ્રામાં એ પોતે કુમારપાળ રાજા કરાવશે. એક તરફ રાજા છે, રાજાની જિંદગીની અંદર એનું પોતાનું આખું જીવન બહુ બધું સુખ સંપન્ન છે, અને આ બધાની અંદર 55 વર્ષ સુધી એની મેન્ટાલિટી એવી હતી કે ધર્મ જેવું કઈ છે જ નહીં, એટલે હિંસક પ્રવૃત્તિ હતી. એ નોર્મલ લાઈફ બધા જીવે એવી જીવતો હતો, કારણ કે અમુક વિશિષ્ટ વસ્તુઓ સમજવા માટે વિશિષ્ટ ક્ષમતા અને પ્રજ્ઞા જોઈએ. દરેક વ્યક્તિ દરેક સારી વસ્તુ સમજી શકતી નથી. એના માટે એક બુદ્ધિનું માપદંડ, એક તાકાત જોઈએ કે એને પોતાના વિઝનની અંદર, એની દ્રષ્ટિની અંદર એ વાત બેસે. નતર તો આટલા 2000 સાલની અંદર, 2600 વર્ષની અંદર, આટલી પરંપરાઓની અંદર કેમ એવા વિરલાઓ વારે વારે નથી દેખાતા? અમુક સમય દેખાય છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ આજે એ અહીંયા છે નહીં, હે કોઈ ના પાડી શકે નથી. કેમ એવું? કેવી તાકાત, કેવી ક્ષમતા, એવી કેવી આંતરિક સાધનાઓ પ્રગટ કરી હશે કે એમણે પોતે જે સમયે જેટલી સાધનાઓ કરી એ બધી સાધનાઓ આજે પણ આકર્ષિત લાગે, ખાલી એક યાદ ને ચિંતન કરવા વાળો જોઈએ. અને એ વખતે એ સમયે એ વ્યક્તિઓને બધાને ઓલરેડી આકર્ષિત કરવા વાળી બની. ભગવાન બોલે વાસુપૂજ્ય સ્વામી જાલોરની અંદર, અને બધા દીવાના થઈ ગયા અને પ્રભુ ભક્તિમાં જોડાવા તૈયાર થયા. જે ભગવાનને પથ્થર બાંધતા હતા, જેને એમ જ હતું કે મૂર્તિઓમાં કઈ ના હોય, આ તો પથ્થરો હોય, પથ્થરો તો પથ્થર છે, જડ છે, એવા જડને પૂજીને શું કરવાનું? એમને કેસર ફૂલ ચડાવીને શું કરવાનું? એનાથી કઈ મળતું નથી. આવા લોકો એક સાથે પરમાત્માના ભક્ત બને એટલે એમની આંતરિક શક્તિ કેવી હશે? ચર્માવર્તનો આ ભવિષ્ય, આ ઉદય, ચર્માવર્તના ઉદયની આ તાકાત કે જે પોતે અંતઃકરણથી, શુભ ભાવથી, હૃદયની પવિત્રતાથી જે આગળ વધે છે, કુદરત એને સલામ કરે. એના ચરણોમાં દેવો ઝૂકવા આવી જાય છે કે આ સમકીતી આત્મા છે, વિત્તિવંત આત્મા છે, આની સેવા કરવી જરૂરી છે. ખાલી એક નાનું વ્રત, વચનની શુદ્ધિમાં, 18 પાપસ્થાનની સજાયમાં, બીજી મૂર્છાવાદની ઢાળમાં એક શબ્દ આવે છે, સુર કરી સાનિધ્ય, દેવ કરે સાનિધ્ય. દેવો એને સાનિધ્ય કરે, ખાલી એ રાઈટ લાઈફ મેનેજ કરે એટલા માટે, સારી જિંદગી જીવવાનો અભિગમ કરે એટલા માટે દેવો એની સેવા કરે. દેવ કરે સાનિધ્ય, અને આગળ એ પોતે આવું જીવન જીવે અને આગળ વધે, અને આગળ વધતા વધતા જો એની પોતાની શક્તિઓ અપાર હોય તો એને દેવલોક એને ઉચકી લે. આવ ભાઈ તું અમારા પૂજ્ય, અમારા ઇન્દ્ર તરીકે તમે બેસો, અમારા વડીલ તરીકે તમે બેસો, અમે તમારી ભક્તિ કરશું. સુરના હોય ભેટણા, કયો શબ્દ વાપર્યો? સુરના હોય ભેટણા. ખાલી સામાન્ય વ્રતની આરાધના કરવા વાળા માટે. વ્રત કયું? જે ચર્માવર્તમાં પ્રવેશ કરાવે એનું નામ વ્રત, એનું નામ ધર્મ. આપણે વ્રત એટલે સામાયિકનું, પ્રતિક્રમણનું, દીક્ષા, સાધના જીવન, વ્રત એટલે સાવક જીવન, આ બધું તો છે જ, પણ આ બધા પહેલા ભૂમિકા તૈયાર કરી કે અંતઃકરણ તૈયાર છે કે નહીં. એટલે તમે ડાયરેક્ટ એક સાથે 2 કરોડ રૂપિયા બિઝનેસમાં સેટ કરી દો કે બધું તપાસો. તમારા દીકરા પાછળ તમારે કોઈ 2-5 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય તો પહેલા એને 6-12 મહિના એ વસ્તુ શીખડાવવી પડે છે, એની પહેલા નથી થતું. તો ધર્મની અંદર વગર શીખે પ્રવેશ કઈ રીતે થાય? ધર્મ સમજ્યા વગર એને પ્રવેશ કરી દીધો તે પુણ્યનો ભાગીદારી, એ પવિત્રતાનો ભાગીદાર નહીં, એને પુણ્ય મળી જાય. એટલે છે ને, જેને જે વસ્તુ ગમે એને એટલું આકર્ષણ હોય. તમને અમને એમ કે ભાઈ આ પ્લાસ્ટિકનો ધંધો કરવાનો છે, તો કે અમને તો સમજ નથી પડતી, અમે તો અહીંયા ડાયમંડ ને કાપડની વાત કરીએ, બીજી કઈ વસ્તુ અમારા દિમાગમાં બેસતી નથી. પણ આખે ને આખું માર્કેટ જેનું એન્કરનું છે, પ્લાસ્ટિકોનું છે, એ શું કરે? એ એમાં રસ લે. જેનું મેટલનું માર્કેટ છે, મેટલની જેને સમજણ છે એમાં રસ લે. હીરાનું જેનું માર્કેટ છે, હીરાની 4 વાત કરે તો એમાં રસ લે. કાપડનું માર્કેટ હોય ને કાપડની કોઈ વાત કરે એમાં રસ લે. જેને જે ગમે છે એમાં એ રસ લે. શાસ્ત્રકાર કહે છે કે મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં પણ ક્રિયા હોય અને સમ્યક દર્શનમાં પણ ક્રિયા હોય. ક્રિયાનો નિષેધ ક્યાંય છે જ નહીં, પણ મિથ્યાત્વ ભાવવાળાને એવી ક્રિયાઓ ગમે કે જે ક્રિયાઓ એ પહેલા ગુણસ્થાનક સુધી જ રહે, આગળના ગુણસ્થાનકમાં ના વધે. ફરીથી જેને પોતાને નોકરી કરવી છે કે સરકારી નોકરી બેંકની મળી ગઈ છે, 50,000 પગાર છે, મહેનત કરે એ ના કરે. સ્કૂલમાં મારી પ્રિન્સિપાલની નોકરી સરકારી છે અને મને ત્યાં આજે 80,000 પગાર મળે, મહેનત કરે ન કરે. એ કે ગવર્મેન્ટના માણસ તરીકે કામ કરવાનું હોય, સિવિલ સર્વિસીસ, અને મારી ઇન્કમો ફિક્સ હોય, મારી એરપોર્ટની ટિકિટો ફિક્સ હોય, મને પોતાને ક્યાંય હોટલમાં ઉતરવાનું ફિક્સ હોય, મને સેફટી મળવાની હોય, તો એ લાંબુ ધંધાનું વિચારે ન વિચારે. એટલે અહીંયા પ્રૂફ શું થાય? જેને જે ગમે એમાં આગળ વધે. તમને સામાયિક ગમશે તો સામાયિકથી આગળ નહીં વધી શકો, તમને તપ ગમશે તો તપથી આગળ નહીં વધી શકો, તમને દાન ગમશે તો દાનથી આગળ નહીં વધી શકો. ભગવાન કહે છે કે બધું જ જૂનું છે, ખાલી ભાવ જ નવા છે. આ ભાવ બી જૂનો છે, નવો નથી. મળી ગયો ઘણી વાર. આ સ્વજનો અહીંયા બેઠા છે, જેટલા બી તમારા આજુબાજુમાં
તમારા સ્વજનો એ બધા બી જૂના છે, નવા નથી. અને બીજા બી છે ને જેટલાય મળશે ને ભવિષ્યમાં એ જૂના છે. નસા જાઈ નસા જોણી નતમ થાણમ નતમ કુલમ ન જાયા ના મુઆ જથ્થો સપ્પે જીવા અનંત સો. અનંતી વાર યાત્રાઓમાં અનંત જીવો આપણને મળીને ગયા. એટલે બધું નવું કયું છે? જે આપણા ભાવ છે નવું છે, બાકી બધું જૂનું છે. હવે આવી જે કન્ડિશન છે જૂની, એ જૂની કન્ડિશનમાં છેવટે તમે એમાં જ રહેવા માંગતા તો તમે જાણો. માણસ થરાદ વાવ બનાસકાંઠા પાલનપુર છોડીને અહીંયા આવ્યો અને ત્યાં 15 દાડે રહેવાનું કહો તો બીજા દાડે તો બહાર આવી જાય. જૂનું નથી ગમતું, જૂનું એને મગજમાં બેસતું નથી. અહીંયા જૂના ભાવ, જૂની ક્રિયા એ ક્યાંથી બેસે? ક્રિયા બદલવાની નથી, ક્રિયામાં ભાવ બદલવાના છે. એટલે ક્રિયા તો તાકાતવાર છે, કારણ કે 1000 વર્ષ પછી કોઈ સામે લેશે તો આ રીતની જ રૂલ્સ છે. 1000 વર્ષ પછી કોને સાધના કરવી છે, મહાવ્રતની સાધનાના નિયમ પ્રમાણે મોક્ષાગ્રદ્વાર ભૂતમ વ્રત ચરણ ફલમ, મોક્ષના દ્વાર સુધી પહોંચવા વાળી સાધના સ્વીકારશે. આ તો નિયમ છે. તો 1000 વર્ષ પછી પણ ક્રિયા જે છે એમાં કોઈ વિશિષ્ટ બદલાવ નથી લાવ્યો, પણ જે ક્રિયાને અનુરૂપ જે સૂત્ર બતાવ્યા છે એના જે ભાવ છે એ ભાવ એ સાચા ધર્મનો અધિકારી બને છે. એટલે બધી વસ્તુ બધાને મગજમાં બેસતી હોતી નથી. એના માટે સાત્વિક સ્વરૂપ સમજીએ. ભગવાન તો ત્યાં સુધી કહે છે સમ્યક દર્શનની સ્પર્શના પર માનવા માટે સામાન્ય છે. મારે તો સિદ્ધત્વ જ જોઈએ છે. મારા પોતાના 7 ભવ થતા હોય તો 7 ભવમાં મને રિએક્શન છે, મારે 3જા ભવે મોક્ષે જવું છે. કેમ 4 ભવ કરું હું? આ કોની ઈચ્છા છે? જેને ચર્માવર્તમાં પ્રવેશ કરવો છે, જેને સુખનો અભ્યુદય ઉદય લાવવો છે, એની વાત છે. સુખ અભ્યુદય એટલે વિશિષ્ટ રીતે ઉદય થાય, ઉદયની આનંદ આવે. તમે આમ સૂર્ય ઉગતો ના જુઓ, પણ કોઈ પોઈન્ટ હોય ત્યાં જતા રહો કે આ સૂર્યોદય જોરદાર છે અને આ સનસેટ જોરદાર છે. સનરાઈઝ સૂર્ય ઉદય, સનસેટ સૂર્ય અસ્ત. એટલે સીધા આબુમાં ઉપર ચોટી પર જતા રહે કે આપણે જોઈએ. આમ તો ઘરે તો જોવે નહીં, ધાબે તો જોવે નહીં. સૂરજ જૂનો છે કે નવો છે? એનો એ જ છે ને. પણ તમે પોઈન્ટ બદલ્યો એટલે તમારી ઈચ્છા બદલાઈ ગઈ. અહીંયા ક્રિયાઓ કરતા કરતા એની ભાવનાઓમાં બદલાવ આવવો જોઈએ. એને એમ લાગવું જોઈએ કે મારો અભ્યુદય વધે છે એટલે મારે આગળ વધવું છે. એક માતા એ એના પુત્રના વિયોગે, પુત્રએ દીક્ષા લીધી, આદિનાથ ભગવાનની વાત છે. મરુદેવા માતા એ પોતે પુત્ર સાધના માટે નીકળી જાય છે અને એ સાધના માટે નીકળ્યા પછી વર્ષોના વર્ષો 1000 વર્ષ વીતી જાય છે અને 1000 વર્ષ વીતે છે અને આંખ ઉપર રોતા રોતા છારી બાજી જાય છે. આંખ ખુલતી નથી. આમ રોવે ત્યારે એને ઉપર બધું જામી જાય એમ આંખ ખુલતી નથી, કારણ કે આંખના બિંદુ જે છે એ બધા ખારાશ વાળા રહે છે. તો ત્યાં છારી બાજી ગઈ હોય અને છારી બાજવાના કારણે એની આંખ ખુલતી નથી. હવે આ બાજુ આદિનાથ આદિનાથ મારો ઋષભો મારો ઋષભો આખો દાડો એ બોલ્યા કરે, પણ મેળ પડે નહીં. ઋષભજી આવો ને ઘેર મુજ મન અતિ ઘણું. મરુદેવા માતા એના દીકરાને યાદ કરે છે, આદિનાથ ભગવાનને, ઋષભદેવને. હે ઋષભ, તું ક્યારે આવીશ? તું શું કરતો હોઈશ? તું ક્યાં સોતો હોઈશ? તને કોણ જમાડતું હશે? તારા માટે આ તો સુખ દુઃખના સમયમાં કોણ હશે? લાગણી છે માતાને એટલે આવું વિચાર કરે છે. આ બધા વિચારોની સાથે સાથે એને પોતાને લાંબા સમય સુધી એને યાદ કરીને જીવે છે. એ નહીં ખાતો હોય, માર નથી ખાવું. એને જંગલમાં ઊંઘ આવતી નહીં આવતી, જાનવર હશે એને હેરાન કરશે, એને ઊંઘમાં ચિંતામાં એને ઊંઘ નથી આવતી. અને આવી બધી પરિસ્થિતિઓની અંદર આ બધા કામમાં એ પોતે જ્યારે આગળ વધતી જાય છે. 1000 વર્ષ પૂરા થયા. કેટલા? અને ભરત મહારાજા એને કહે છે કે માં તારે શું કામ છે આટલું બધું યાદ કરી કરીને? એની સાધનામાં આગળ વધે છે, વાંધો શું આવે? એની સાધનામાં આગળ વધે, વાંધો શું આવે? હવે એની સાધના કરતા કરતા એ જવાબ આલે છે કે ચલ આજે હું તને બતાવું એને સુખનો અભ્યુદય કેવી રીતે પ્રારંભ થાય છે. અને એવું અંતઃકરણ તૈયાર થાય ને સાહેબ, તો આ પૃથ્વીના ભગવાન છો તમે. આવું મન તમારું તૈયાર થાય માફી આપવાનું, તો આ પૃથ્વીના ભગવાન છો. દાદા ગુરુદેવ રાયણશ્રી મહારાજ સાહેબ એમને વિશ્વ પૂજ્ય કહે છે, એમાં આવા બધા કારણો કામ કરે છે. જેનું અંતઃકરણ તાજું છે, હરિયાળું છે, ખીલેલું છે, પ્રસન્ન છે, જે પોતાના આત્માની શક્તિઓને વધારવા લગાતાર આગળ વધતા રહે છે, આવું અંતઃકરણ મળવું એટલે બહુ અઘરી વસ્તુ છે. જૈન શાસન બધાને નથી આપતું. ક્રિયા આપી શકે, ક્રિયા સાથે પુણ્ય આપી શકે. એની સાથે કદાચ કે તું મારી સાથે જોડાવા માંગે લે, મંદિરમાં હું બેઠો છું આવી જા, થોડી ક્રિયા સાથે તું ઉપાસનામાં જોડાઈ જા. પણ જે પરિણામથી ધારા બદલાવી જોઈએ એ વિરલ વ્યક્તિઓ જ હોય છે, બહુ ઓછા અમૂલ્ય હોય છે. મરુદેવા માતા જાય છે અને એ મરુદેવા માતા એ પોતે ઋષભને જોવા આનંદિત થાય છે. મારે મારા ઋષભને જોવો છે. બધા આટલો ટાઈમ થઈ ગયો, હજી મને ખબર નથી. 1000 વર્ષ જતા રહ્યા રોતા રોતા.
વગર ખાધે પીધે, વગર ઊંઘીએ, હેરાન થઈ વિચારમાં એક જ ઋષભ એના દીકરાઓ પૂછે છે, અમે બધા તારા દીકરા નથી કે, અમે પોતરા નથી કે, આખો દાડો એને યાદ કર્યા કરે છે તું? એ કે પણ મારે હવે ગયો છે તો મને લગાવ છે, શું કરું હું? મારો દીકરો, આંખમાં આંસુ ચાલ્યા કરે. અને ચાલતા ચાલતા એ આંસુ આપણે અહીંયા જુઓ, એ આંસુના કારણે એની આંખો જામી જાય અને ભરત કહે છે, ચલ આજે હું તને દીકરાને બતાવું. અને એને જ્યારે બતાવે છે, તું ખોલ. આ ધીરે ધીરે કઈ દેખાતું જ નથી, ધીરે ધીરે ખોલે છે અને ખોલતા સાથે એની સમૃદ્ધિઓ દેખાય છે. આહાહાહા, સોનાના ગઢ, ચમકતા હીરાઓ, આજુબાજુ સુગંધીદાર પવન ને સુગંધીદાર વાતાવરણ ને દેવ ઇન્દ્ર મહારાજા એની ભમતીઓ લે, મોરો પ્રદક્ષિણા દે અને એના સોનાના ગઢ ઉપર સુવર્ણ કાયા સાથે ઋષભજી બેઠા છે, બધા વંદન કરે છે. ચારે બાજુ પ્રકાશ પથરાયેલો છે અને જોતા આનંદથી જાય, વાહ વાહ વાહ, મારો ઋષભ તો સુખી છે, આનંદ છે, દિલ ખુશ થઈ ગયું, આનંદ આવી ગયો. અહીંયા રાગના પરિણામે હજી સુધી એ જીવ પોતે વિશિષ્ટ અભ્યુદયમાં આગળ વધ્યો નથી. પરિણામ રાગનો છે, મારો દીકરો, મારો ઋષભ, આવા ભાવથી આગળ. અને પછી જ્યારે એ પોતે આ જોતા જોતા ખુશ તો થાય છે અને ખુશ થતા થતા વિચારે ચડે છે, મેં આના માટે આટલું બધું વિચાર્યું, આ તો જલસા કરે છે, મારે હું એની પાછળ દુખી છું, એને તો કઈ છે જ નહીં. એ પોતે તો માસ્ટર છે, એમને તો બધી સમૃદ્ધિ છે, સુખ અપાર છે, હું પોતે દુખી છું તો એને દુઃખ નથી લાગતું? એને દુઃખ લાગવું જોઈએ ને, એ તો મને ભૂલી જ ગયો. માને કોણ ભૂલે, મને ભૂલી ગયો. અને આ બધું વિચારે છે કે આ ઋષભને યાદ કરી અને 1000 વર્ષ મેં આપ્યા પણ એને તો મને યાદ કર્યો જ નથી. આ સંસારમાં ક્યાં કોનું છે? ઋષભની શોભાસી રે કહું, ઋષભજી આવો ને ઘેર, મુજ માનતી ઘણું. પેલા આ બોલે છે અને પછી હવે ઋષભજી ઘરે આવે એવા લાગતા નથી, એમની તો યાત્રા અલગ છે. અને એ ઋષભદેવને જોઈ અને અંતર્મનમાં વિચાર આવ્યો કે આ સંસારમાં બધા પોતપોતાનું જ કરે છે, પોતાનું કરી અને આગળ વધે છે, અહીંયા કોઈ કોઈનું છે નહીં. આવી અંદરની ભાવનાઓ ભાવતા ભાવતા અભ્યુદયનો ઉદય થતા થતા તીવ્ર વિશિષ્ટ યાત્રા આગળ વધી અને મરુદેવા માતા કેવલ જ્ઞાનને પામ્યા. આદિનાથ ભગવાન પહેલાથી પામ્યા. એટલે અહીંયા આપણા ત્યાં કલ્પસૂત્ર બાલાવબોધની અંદર ભદ્રભાવ સ્વામી એ પોતે પૂર્વધારી છે, 14 પૂર્વધારી છે, પૂર્વના પાઠી છે, સમકીતી આત્મા. અને એ સમકીતી આત્મામાં પણ જે 12મા ગુણ સ્થાનક વર્તી જે કેવલ જ્ઞાનની નજીક છે એ પૂર્વ પાઠી હોય, 14 પૂર્વના પાઠી હોય. આવા પૂર્વ પાઠી, 14 પૂર્વનો પાઠ કરવા વાળા આવા પૂર્વ પાઠી એ લખે છે ભદ્રભાવ સ્વામી કે પુત્રએ પોતાનું કર્તવ્ય પૂરું કર્યું. હવે આમ જોવા જાવ મરુદેવા માતાની દ્રષ્ટિથી તો કઈ આલ્યું નથી, અને હકીકત જ્ઞાનની દ્રષ્ટિથી જોવા જાવ તો પુત્રએ કર્તવ્ય પૂરું કર્યું. પોતે આદિનાથ ભગવાન, પોતે પહેલા તીર્થંકર મોક્ષમાં જવા વાળા, પણ પોતાનું કેવલ જ્ઞાન વ્યવહારિક વાત છે, પોતે જે પોતાને મળવાનું હતું એ બધું માતાને આપી દીધું. ઉપકારની દ્રષ્ટિથી, આધ્યાત્મિક તાત્વિક દ્રષ્ટિથી નહીં, ઉપકારની દ્રષ્ટિથી કે મારી માતાએ આટલો ઉપકાર કર્યો, માતા પહેલા તું જ જા મોક્ષે. અને એવું નિમિત્ત ઊભું કર્યું. પરમાત્મા અદ્રશ્ય રીતે આપણી ઉપર પરમ કૃપા કરે છે. આ પૃથ્વી ઉપર જે લોકો સત્કાર્ય કરે છે સમજવાનું કે પરમાત્માના અંશ છે. જે લોકો આ જીવનની અંદર એ પોતે પરમાત્માના કાર્ય કામ રૂપે કરે છે, એનું નામ પરમાત્મા નથી. પાર્શ્વનાથ ભગવાન અહીંયા કોઈ દેખાશે નહીં, અહીંયા કોઈ મહાવીર સ્વામી દેખાશે નહીં, પરંતુ એ પોતે કાર્ય એવા કરે છે જે કાર્યમાં પરમાત્માનો અંશ છલકે છે. એટલે ઘણીવાર કેટલાક દુઃખી વ્યક્તિઓને હેલ્પ મળતી હોય ત્યારે એના હૃદયથી નીકળે છે ભગવાન તમારું ભલું કરે. ક્યારેક કોઈને સહાયતા જોઈતી હોય, બહુ તકલીફમાં હોય, એના આંસુ પોછવાળું કોઈ ના હોય, એ દાડે કોઈ વ્યક્તિ ત્યાં પહોંચી જાય અને એ વ્યક્તિ એ પોતે રિઝલ્ટમાં આવતો હોય, એ કાર્ય કરતો હોય, ત્યારે એ વિચાર કરે કે વાહ વાહ વાહ, આ તો ભગવાન જેવો માણસ છે. કેના કારણે? કોના પ્રભાવે? ભગવાનના કામના પ્રભાવે. એટલે ભગવાનનું નામ બળવાન, ભગવાનનું કામ એનાથી વધારે બળવાન. કારણ કે ભગવાનનું નામ લેતા લેતા મુક્તિ મળે કે ના મળે, ભગવાનના કામથી મુક્તિ નિશ્ચિત મળે. કારણ કે સમ સંવેગ નિર્વેદ આસ્તિક અનુકંપા એ ભગવાનને બતાવેલા કામ છે. ભગવાનનું નામ છે, એમાં ભગવાનનું સ્વરૂપ તો છે, પણ અંતર્મન જ્યારે ભગવાનમય બને ત્યારે એ ભગવાનમય અંતર્મન મળેલું એ સતત એ કાર્યમાં આગળ વધે. કેમ કુમારપાળે આટલા કામ કર્યા, કેમ ઝઘડુસા પેથર સાહેબ આટલા કામ કર્યા, કેમ ભામાસા દેદાસા આબુ સંઘી આટલા કામ કર્યા. અરે પરમાત્માના શાસનની અંદર એવા કેટલાય ઐતિહાસિક બેનામી જેના નામ નથી એવો લોકોએ કામ કર્યા, અને એવા અનામી લોકો બેનામી જેનું નામ નથી એવા કેટલાય લોકો કામ કરી અને અદ્રશ્ય થઈ ગયા.
અનંત અનંત જીવ સિદ્ધ થયા કોના પ્રભાવે? ચરમાવર્તના પ્રભાવે, અભ્યુદયના પ્રભાવે. મરુદેવા માતાનો અભ્યુદય થઈ ગયો અને નીકળી ગયા. રાગ હતો 1000 વર્ષનો અને થોડીક જ ક્ષણોની અંદર એ રાગનું પરિવર્તન જોઈને મોક્ષની યાત્રા પૂરી થઈ. અહીંયા સુખના અભ્યુદય માટે હજારો દિવસની હજારો ક્રિયા કરતા પણ બલવાન સાબિત થાય છે સમ્યક દર્શનનો અનુષ્ઠાન. એટલા માટે ભગવંતે કીધું ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. સમ્યક દર્શનની આરાધના માટે કરોડો કરોડો ભવ જતા રહે તો પણ આરાધના છોડવાની નહીં. ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. કરોડો કરોડો ભવ સુધી આપણે પોતે જે મહેનત ક્રિયાની કરીએ છીએ એ ક્રિયાની મહેનત માત્ર સમ્યક દર્શનની છે, ક્રિયાની નથી. એ મહેનત આત્મશુદ્ધિની છે. માત્ર 2 કલાકની 1 કલાકની આપણે કોઈ પ્રવૃત્તિ કરવાની એવું નથી. જે પ્રવૃત્તિ કરતા કરતા ભગવાન બનવાનો અહેસાસ થાય, જે પ્રવૃત્તિ કરતા કરતા અંતઃકરણ શુદ્ધ થાય, જે પ્રવૃત્તિ કરતા કરતા જગતના સર્વ જીવો માટે હિતની ભાવના થાય, જે પ્રવૃત્તિ કરતા કરતા પોતાના આત્માના દોષોનો ક્ષય થાય, આવા બધા વ્યવહારો એ સુખનો અભ્યુદય છે. આપના અંતઃકરણ માટે કઈ વસ્તુ છે આ દુનિયામાં? કોઈ એવી સરસ મજાની વસ્તુ હોય જે આમ ચાવી હોય હોનાની અને ખોલી નાખે, ચાલે કે ના ચાલે? અંતઃકરણ તૈયાર કરવા માટે દોષક્ષય જરૂરી છે. કોઈ વ્યક્તિ મોટા ફાર્મ હાઉસની અંદર રહેતો હોય અને બહુ બધા પૈસા હોય, બિલિયનર મિલિયનર સંપત્તિવાન ધનવાન ધનાટ્ય હોય અને એના ઘરમાં બધું સોનું લાગેલું જ હોય, એનું સંડાસ પણ સોનાનું હોય અને ગટરના એના પાઇપો સોનાના હોય, બધું સોનાનું હોય અને એનું જ્યારે ત્યાં ગંદકી વેસ્ટ ભરાઈ ગયું હોય અને કોઈ સફાઈવાળાને બોલાવે, સફાઈવાળાએ ક્યારેય આવી સોનાની પાઇપો સોનાના સંડાસો જોયા નથી. એના માટે વેસ્ટ ગંદકી કોમન છે, એનું આ કામ છે. અને જ્યારે સફાઈ કરવા આવે ને સફાઈ થઈ જાય અને સોનું ગમી જાય તો ચાલે? સોનું સારું છે પણ ક્યાં છે? સંસારના જેટલી અનુકૂળતાઓ મળે, જેટલા સુખો મળે, કદાચ સારા લાગે અને ત્યાં બેઠો રહે તો ચાલે? ગંદકીથી મુક્ત થવું, ગંદકીથી બહાર આવવું, એનું નામ ચરમાવર્ત છે. એટલે અનંત ચક્કરડાઓના પરિભ્રમણથી એને બહાર આવવાનું કાર્ય કરવાનું છે. આવો જે અભ્યુદય થાય છે જેના જીવનની અંદર, એ મરુદેવા માતાની જેમ રાગ ગમે તેટલો પાવરફુલ હોય પણ વૈરાગ્યનો માર્ગ તો નક્કી કરવો જ છે. રાગ ગમે તેટલા દિવસો સુધી, ગમે તેટલા વર્ષો સુધી કર્યો હોય પણ એ પ્રાયશ્ચિતની ભાવનાથી પરમાત્મા જોડે આશીર્વાદ માંગવાના છે કે હે પ્રભુ, મારું અંતઃકરણ એવું તૈયાર કર કે મને અસરો ઓછી થાય. અસર ક્યારે થશે? અંદર બેઠેલું હશે ત્યારે થશે. અંદરની જે પરિસ્થિતિઓ છે મનમાં, કોઈ વ્યક્તિઓ માટે, કોઈ ઘટનાઓ માટે આજની નથી. પૂર્વના ભવમાં આપણે આ કરતા હતા. બસ વ્યક્તિ બદલાઈ ગયો છે, ઘટના બદલાઈ ગઈ છે, જગ્યા બદલાઈ ગઈ છે, એનો સ્વભાવ નથી બદલાયો. એટલે ચરમાવર્તની અંદર જેને પ્રવેશ કરવાનો હોય, સુખના અભ્યુદયમાં જેને પ્રવેશ કરવાનો હોય, એને સૌથી પહેલા 1 માળા મિચ્છામિ દુક્કડમની ગણવી પડશે. 1 આરાધનામાં 1 માળા એને સર્વ પાપોના ક્ષય માટે ગણવી પડશે કે સબબ પાપોપણાસનું સાથે મારે આગળ વધવું છે. એટલે આ ભાવ વધતા વધતા પાપના બધા જ રસ, પાપની ઈચ્છાઓ, પાપની પ્રવૃત્તિઓ બધી એના મેતે ઓટોમેટિક ઝીરો થતા વાર નહીં થાય. એટલે પરિણામ બદલાય. નિયત, તમારી નિયતિ, સામાન્ય રીતે ઈમાનદારી વધે એટલે ભગવાનની નજરમાં આવે. તમે ખોટા કામ કર્યો તો ગવર્મેન્ટ આવે કે ના આવે? કેમ આવે? એમને આવે. તમે બીમાર પડો તો ડોક્ટરને ઘરે બોલાવવો પડે ને, એમને આવે? ડોક્ટર એમને આવે તો બોલે આ ને તું ફ્રી હોય તો આવી જા ને ભાઈ. કે તો કે કેમ? અરે કે લાસ્ટ 10 વર્ષથી તમારી દવા લઈએ છે, ખાલી તમારે મળવું છે. અરે પણ કોઈ ઘરે બીમાર નથી, એમને મળવા આવે કે દવા આલવા આવે? જે બીમાર છે એ ડોક્ટરને બોલાવે એટલે ડોક્ટર ઘરે આવે. ડોક્ટર ઘરે ક્યારે આવ્યો? બીમાર છે ત્યારે ને. દુઃખ ઘરે ક્યારે આયા? પાપ કર્યું ત્યારે ને. પાપ તરીકે ક્રિયા નહીં માનવી. ક્રિયાનું પાપ 1% છે, જેને ક્રિયા કર્મ કે આધ્યાત્મિક દ્રષ્ટિથી હજી આગળ વધતો પરિણામે બંધ કે અને વિશિષ્ટ શક્તિથી મોક્ષનો ગામી, મોક્ષનો નજીક હોય તો પરિણામે શુદ્ધિ કે ઉપયોગે શુદ્ધિ કે ત્રિપદી. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ, ઉપયોગે શુદ્ધિ. આ 3 વસ્તુ નિશ્ચિત છે. હવે જ્યાં ક્રિયાનો વ્યવહાર થાય અને ક્રિયાનો વ્યવહાર સમજ્યા વગરનો થાય તો એનો બદલાવ કોના આધારે આવશે? દુનિયામાં એવી કોઈ વ્યક્તિ છે જે આપણા અંતઃકરણને પખાડી શકે, પક્ષાલ કરી શકે, અભિષેક કરી શકે, સિંચન કરી શકે, સ્વચ્છ કરી શકે? તો સંસાર આખો તો કર્માધીન છે. સંસારને તો બધું પોતાનું જોઈએ છે, પારકું છે એને દૂર કરવું છે, મમત્વ છે ત્યાં બધું હાચવી લેવું છે, ખોટું હોય તો હાચવી લેવું છે, જ્યાં પરાયું હોય તો સારું હોય તો બદનામ કરવું છે. સંસાર તો આ જ છે ને. સંસારમાં તો આ ચાલવાનું છે, આ અટકવાનું તો છે જ નહીં. તો આવો જે સંસાર છે
એ સંસારની અંદર એ વ્યક્તિ પોતે પોતાને જાળવી કેવી રીતે રાખે, પોતાની શક્તિ ક્યાંથી પ્રગટ કરે? એટલે એણે પોતે લગાતાર શુદ્ધિ કરવી જ પડશે. જ્યાં જ્યાં એને બદલાવ લાવવાનો છે એમાં એ સખત મહેનત કરી અને મૂળભૂત બદલાવ લાવે. જો બદલાવ ના આવ્યો તો અનંત ભવમાં આ એક ભવ છે જેમાં નવા અનંત તૈયાર છે, એટલે નવા અનંતનું બુકિંગ છે. જે ભવ ચાલી રહ્યો છે એની કોઈ વેલ્યુ નથી. એટલે ક્રિયા હજારો દિવસની હોય, હજારો ભવોની હોય, હજારો વખત આપણે કરી હોય, એવી બધી ક્રિયા કરવા સાથે સાથે જો અંદરનો પરિણામ ન બદલાય તો શાસ્ત્રકાર કહે છે સુખનો અભ્યુદય કોને કહીશું? પછી સુખનો અભ્યુદય કોને કહેવાનો? આંખ સામે સુખ જતા રહેશે. કેટલી ચિંતાઓ પાડીએ છે કે આ પેમેન્ટ લઈને જતો રહ્યો, ના શરીર બીમાર છે ને આ સ્વજને આપણી જોડે આવું કરી લીધું, આ પડોશીને તો આવા માન્યા હતા ને આવા થઈ ગયા. આવા કેટલાય ભયંકર દુઃખો આપણી આંખ સામે છે જ. નથી આયા એટલે પરમાત્માની કૃપા, અને આવી જાય અને આપણને સમાધિ મળે તો પરમાત્માની પરમ કૃપા. એટલે દુઃખ ના આવે તો સમજી લેવાનું આપણે ફસાયા. તકલીફ વાળો દિવસ ના આવે, સંઘર્ષનો દિવસ ના હોય તો સમજી લેવાનું આપણે મોટા દુઃખને આમંત્રણ આપ્યા છે. એટલે જીવનમાં આજે સંઘર્ષ હોવો જ જોઈએ, દુઃખ હોવું જ જોઈએ, તકલીફ હોવી જોઈએ, કારણ કે આ ઠેકાણે પડે. કોણ પારકાન પોતાના છે ખબર પડે. એ કોરોનામાં બધી ખબર પડી ગઈ હતી. કોરોનાની અંદર જેને સેવા કરી છે એને કઈ જોયું નથી. એ લગાતાર સેવા કરતા રહ્યા છે, એમાં કોઈ પાછું પડ્યો નથી. સાહેબ અહીંથી નીકળવું હતું ત્યારે છેલ્લે 28 તારીખના બધા 28 સંસ્થાઓનું બહુમાન હતું. નવેમ્બર એન્ડ હશે મારા ખ્યાલથી, યાદ નથી આવતું, પણ એનું બહુમાન હતું. એ 28 સંસ્થાઓના બહુમાનમાં જેને ઓર્ગેનાઇઝ કર્યું હતું, હા, એ પોતે વજુભાઈ પારેખ સાહેબ, એમનો છાપામાં લેખ આવ્યો છે, એને સેવા કરવા માટે ઘર વેચી માર્યું. ઘર વેચી માર્યું. ઓફિસર છે વિભાબેન, જોરદાર કામ કરે છે. સુરતનું પબ્લિક ડિસ્ટર્બન્સ એક્ટનું કામ કર્યું બધું 2016 ની અંદર વ્યવસ્થિત રીતે. એ આખાએ સુરતની અંદર ઉકાળા પાવા ગયા, આખાએ સુરતની અંદર દવા આલવા ગયા, અને આ કામ કરતા કરતા ઘર વેચી નાખ્યું. એમના પરિવાર વાળા કે આપણે ઘર વેચી દઈશું. અરે કે અહીંયા બધા મરે છે, જીવશું તો બધું કરશું. શું ભાવના હશે માણસની? હા, સર સલામત તો પગડી 1000. પગડી સોનાની હીરાની હોય એટલે માથું વાઢીને આપી જવાનું કે પગડી આપી જવાની? કોઈ લૂંટારો આવે ને કે બોલ શું કરીશ, તારી સોના હીરાની જે પાઘડી છે એ આપીશ કે તારું માથું આપીશ? પાઘડી લઈ જાય, નવી પાઘડી આવશે. પૈસાના કમાવાના 1000 રસ્તાઓ છે, પણ અવસરના સમયે જેની સમજણ દીર્ઘ છે, જે શાસનને સમજે છે અને પોતાના આત્માની શક્તિ વધારે છે, એ માણસ બલિદાન ક્યાં સુધી આપે? સર્વશ્રેષ્ઠ બલિદાન આપે. ઘર ત્યાગી શકે કોઈ? ના ત્યાગી શકે, ના ત્યાગી શકે સાહેબ. ત્યાગમાં પણ હજી રાગ હોય તો એ ત્યાગની મજા ના આવે. એટલે ઘર ત્યાગવા સુધી આવી ગયા. આખો આર્ટિકલ હતો, અને એ આર્ટિકલ એ આખો બધો જે સંસ્થાઓના બહુમાન હતા એમાં બતાવ્યું. કાલે મેં સાયડા વાળી સંસ્થાનું દ્રષ્ટાંત લીધું હતું આખું. કે એક રૂપિયો પણ બચાવ નથી જો સેવા કરવાની હોય તો. આવા તો પુણ્ય શ્રાવકો બેઠા છે આપણા ત્યાં. હા, આવા સાલીભદ્ર બેઠા છે. મારા માથે કોઈ ના જોઈએ. આ બધી હવેલી તારી કે મારે નીકળવું છે કે, તો કે નહીં ભાવે તને. ભદ્રા માતા કે નહીં ભાવે સાલી, તને નહીં ભાવે. તારી વ્યવસ્થા, તારી જીવનની આખી બધી વ્યવહાર છે બધું અલગ છે. તને ફૂલો ઉપર સુવા જોઈએ છે, તને ભાવતું નથી. તને પરસેવા થાય કોઈ અડે તોય, અને તને આવી ગરમીઓમાં અને ભયંકર તકલીફમાં તો કઈ રહી. મારે માથે મહાવીર જોઈએ, મારે કઈ પડી નથી. એ મારી સાથે છે એટલે મને બધી શક્તિઓ મળી જશે. સાલી બધું નીકળી જાય છે. બલિદાન કઈ હદ સુધી હોઈ શકે? એટલે ત્યાગ હોય તો ત્યાગનો આનંદ કેટલો પાણી શકે? ત્યાગ વસ્તુનો છે, પણ આનંદ એનાથી અધિક છે. એક ભોજન કરો અને કરો એમાં ફરક છે. તમે દાન ધર્મમાં આપો અને આઈટી વાળો આવે ને લઈ જાય, અલગ છે. બંનેમાં પૈસા તો આલવાના જ છે. એક ઇન્કમ ટેક્સ વાળો પૈસા લઈ જાય અને એક તમે દાન કરો, બંનેમાં ફરક છે ને. એક આનંદ સાથે દાન થાય છે, પેલામાં રિએક્શન સાથે આપવું પડે છે. એક વ્યક્તિ પોતે ક્રિયા કરે છે પર્યુષણ સુધી, અને એ પછી પર્યુષણ પછી ક્રિયા કરે, બંનેમાં ફરક છે. એકને અખંડ આરાધના કરવી છે અને જિંદગી ભર એનો નિયમ છે રાત્રિ ભોજન જમીન કન ના ખવાય. 14 લાડના જીવોના અભયદાન માટે એક સામાયિક નિશ્ચિત છે. પરમાત્માની કૃપા છે એટલે પરમાત્માનું અડધો કલાક ધ્યાન નિશ્ચિત છે. પરમાત્માએ સારા સંસારનું સ્વરૂપ બતાવ્યું, મારો સ્વાધ્યાય નિશ્ચિત છે. આવું કોણ નક્કી કરે? જેને પોતાને થોડું કંઈ પણ ત્યાગ કરવું છે તો પહેલું આ ત્યાગ કરે. બલિદાન આપે છે એનો આનંદ છે, બલિદાનની શક્તિઓ મળે છે. અહીંયા જ્યારે સુખનો અભ્યુદય થાય છે ત્યારે મરુદેવા માતાને થાય છે. એવો કેવો ત્યાગ કરે જોરદાર! દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ પોતાના જીવન ઉપર, પોતાના
જીવનમાં મોત માથે આવી છે. મારવાની બધી પેરીઓ સેટ કરી નાખી છે. ગમે તેવું થાય, સવાર થાય એટલે ખતમ. ભીનમાળની અંદર આખો કાળા જાદુનો, બ્લેક મેજિકનો ટોટકો કરે છે, મૂઠનો. અને એ યતિ પરંપરાઓમાં બધા યતિઓ જે હતા, જેને સીધું જીવન જીવવું નતું, જેની લાલસા વિષય કશા ઓછા થતા નતા, એમને એમ કે મારી દુકાન બંધ કરી દેશે, એટલે એની પાછળ પડી ગયા હતા, બદનામ કર્યા. ઘરે ક્યાંય કોઈ ગામમાં જાય તો રહેવા ના દે, અને વિરોધ 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 ચારે બાજુ. કેમ? કારણ કે સાચું હતું, અને એ પોતે સાચા હતા એવું એમને ફીલ થતું હતું. એટલે એમનામાં એક ગુણ હતો કે કોઈને અપરાધી નતા ગણતા. સમ્યક દર્શનનો ગુણ છે, અપરાધી શું ન વિચિત્ત થકે ચિંતવ્ય પ્રતિકૂળ. સમ્યક દર્શન વાળી આત્મા જે હોય એ કોઈના માટે ખોટું બોલે નહીં, ખોટું વિચારે નહીં, ખોટું કરે નહીં. સબબ પાવપણાશું, પાપ ત્યાગ કરવો છે તો નવા પાપ ક્યાંથી લાવે માથે? સમ્યક દર્શન આધારિત દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે ઓલરેડી બધા જીવોને માફી આપી. બધા લોકોને આક્રોશ હતો, એમણે મૂઠનો પ્રયોગ કર્યો, મારી નાખવાનો પ્રયોગ કરે છે. અને એ મારી નાખવા સુધી જ્યારે એ વસ્તુ સ્થિતિ બને છે, અને એ વસ્તુ સ્થિતિમાં જ્યારે ખબર પડે છે, ત્યારે બધાએ કીધું સાહેબ આમને નહીં છોડાય, અને મારી નાખશું. એ કહે છે કે ભાઈ આ સંસારની અંદર કર્મ બલવાન છે, અને જ્યાં સુધી કર્મ જેવું છે એવું સામે આવવાનું છે. મારે કશું વિચારવાનું છે નહીં, એને જે કર્યું એનું કર્મ છે. માફી આપતા એક સેકન્ડ નથી લગાડી. જે માણસ મારી નાખવા માટે આવ્યો હતો, મારી નાખવા માટે, જે રાત્રે 12 થી 6 ની અંદર સવારે સૂર્યોદય નતા જોવાના, આવી પરિસ્થિતિ આવે છે, સામે મારક જે મારનાર શત્રુ છે એ ખબર પડી ગઈ છે, છતાં પણ મનમાં 1% દુષ્પરિણામ નહીં, 1%નો 1% પણ સુખનો અભ્યુદય એમને થાય. રસ્તે પડ્યો છે, તમે પૈસા લો એટલે મળી જાય, તમે થોડી ક્રિયા કરો એટલે હાથમાં આવી જાય. હા, સુખનો અભ્યુદય એટલે શું? તમારા પ્રમાણે જીવી લો, તમે એને 1000 માણસ, 2000, 5000, 2 લાખ, 5 લાખ માણસ તમને હારા માની લે ને પૂજી લે એટલે હારું. અમારે ઠેકાણા ના પડે. આ તો શાસ્ત્ર છે, જે કેવલ જ્ઞાનીનું છે, જેમાં આત્મા સિવાય કોઈ વાત નથી કરી, આત્માના ગુણો સિવાય કોઈ આગળ વધવાની વાત નથી આવતી. જેને વધવું હોય એને આ રસ્તે જવું પડશે. પછી એ જાનવરની દુનિયામાં ચંડકોશિક હોય તો પણ એના માટે આ જ રસ્તો છે. જે ભયંકર પાપી હોય છતાં પણ એના માટે આ જ રસ્તો છે. 55 વર્ષ જે પાપ કરતો હોય ને એને રસ્તો મળી જાય તો આગળ નીકળી ગયો. એટલે તમે એમ બેલેન્સ માની લો ને કે આ મારા સાહેબ થઈ ગયા છે, મારા સાહેબ બહુ પૂજનીય, બહુ જોરદાર છે. શાસ્ત્રકાર એને પોતાને શું કહે છે એને જ ખબર છે. એટલે દરેક માટે જ્યારે આ હાઈટ સુધી આપણે એક નોર્મલ વાત કરીએ કે ભાઈ ચંડકોશિક કોણ હતું, તો કે પૂર્વના ભાવમાં આચાર્ય હતા. એટલે જે આચાર્ય હોય એના માટે આવી ગતિ હોય કે આચાર્યની અહીંયા વાત જ નથી થતી. ગતિ કોના માટેની છે? કસાયો માટે. જેવા પરિણામ છે એવું એવું એનું જીવન છે, એટલે એને આવું ફળ મળે છે. એટલે પરિણામ ઉપર વધારે ફોકસ રાખવો જરૂરી છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ પૂજાય છે એનું કારણ એમના સુખના કોઈ બાધક નહોતું, એમનો ઉદય કોઈ રોકનાર નહોતું. એમનો જ્ઞાનનો જે ઉદય હતો, જ્ઞાનની જે ભાવના હતી, જ્ઞાનની જે શક્તિ હતી, એ જ્ઞાનની શક્તિથી એમણે બધી ઘટનાઓમાં એમણે ક્ષમતા રાખી. એમણે આત્માની શક્તિ વિકસે એવો જ પરિણામ રાખ્યો. આ બાજુ પેલો શત્રુ મારવા આવેલો વ્યક્તિ એને માફી આપે છે, કઈ વાંધો નહીં, તારું કરમ. સાહેબ એને સુધરવાનો ચાન્સ મળે. કોઈએ ભૂલ કરી હોય માફી આપો ને તો એને ખબર પડે કે મારે બદલાવું છે. પણ ભૂલ કરીને સજા આપો ને તો ડબલ એટેકે બહાર આવે. કેમ એવું? કારણ શું? એમને ક્ષમા ભાવને સંવત્સરી રાય નથી જોડ્યા. એમને પ્રભુ મહાવીરને આખી દુનિયા 2500 વર્ષ થઈ ગયા, 2600 નવા 21,000 વર્ષ સુધી બધા સલામ મારવાના છે, આપણે જતા રહેવાના. બધા વંદન કરે છે, પૂજા કરે, ભક્તિ કરે છે, લાખો કરોડો ના મંદિરો બનાવે છે. કોના પ્રભાવે? ટ્રેનોની ટ્રેનો ભરી ભરીને જાય છે પાવાપુરી. કેમ ભાઈ? મારા પ્રભુ મહાવીર, મારું જૈન શાસન, મારા ભગવાને મને આ રસ્તો બતાવ્યો છે, એટલે ત્યાગ જૈનોમાં ઓછો થતો જ નથી. જૈન કુળની અંદર જન્મેલો, જૈન સંસ્કારથી પરિભાવિત થયેલો, અને એ સંસ્કારનું અનુસરણ કરવાનું હોય એટલે સૌથી પહેલા ત્યાગ આવે, અને એ ત્યાગમાં મન વચન કાયના સર્વ પાપોનો ત્યાગ આવે. દુચિંત્ય દુભાષ્ય દુતિઠ્ય તત્સમિચ્છામિ. કેમ ભાઈ? કોના માટે? શું કરવા? એટલે સામાન્ય રીતે કોઈએ તમારા 2 લાખ રૂપિયા લીધા છે તોય તમે કેસ નહીં કરો. નવા 2 લાખ ક્યાં કમાવે વિચાર કરો. કેસમાં જઈશું, ગવર્મેન્ટમાં જઈશું ને વડે ઉલજી ગયા તો સમાભાવની વાત હતી. સહજ રીતે વ્યક્તિ પોતે એમ માની લેતો હોય કે હું બહુ તાકાતવાર ને બુદ્ધિશાળી છું, પોતાની જાતે એટલે સ્માર્ટ જ હોય, તો એ 2 લાખમાં 10 દાડા ના બગાડે, એ નવા 2 લાખ 5 દાડા કેવી રીતે કમાવે બુદ્ધિ વાપરે. હું એમ નથી કહેતો તમે આ છોડી દો, તમે ના કરો, તમારી જરૂરિયાત તમારી ઈચ્છા, પણ બુદ્ધિશાળી માણસનું કાર્ય શું છે? એ પોતે રસ્તા કાઢે.
બ્લોક ના થાય. સાહેબ એને પાપમાં આપણે નિમિત્ત નથી બનતા, આપણે એને ઇઝીલી પાપ કરવા દઈએ છીએ, એવું કહેવાય. તમારો છોકરો એ જ્યારે 2 લાખ રૂપિયા જગરમાં હારીને આવે ત્યારે કાઢી મુકાય કે ઘરે રાખીને સમજાવો? પાપના નિમિત્ત ખરા કે નહીં તમે? નહીં. છોકરો હા, પાપ છે બાપુ. છોકરો પછી છે. પહેલું ફળ આવે છે કયું? કારણ કે એને પણ જન્મ આપનાર એનું પુણ્ય નામનું કર્મ છે. તમે કોઈ નક્કી નતું કર્યું કે આ ગતિમાં આ એડ્રેસ છે ત્યાંથી અહીંયા લઈને આવો કર્મ આપણા માટે. હા, જો બુદ્ધિ જ્યારે અધ્યાત્મની બનશે ને ત્યારે દીકરા માટે પણ છે ને આપણે બુદ્ધિ વાપરશું કે આ વિરાટના જે પાપ છે આ નહીં થાય. આપણી જોડે કરોડો રૂપિયા છે એનો મતલબ એ નથી કે આપણે વિરાટનાથી જીવવું. અહીંયા વાત એ આવે છે કે જે સમજદાર વ્યક્તિ છે કસાયમાં નથી જતો. સમજદાર વ્યક્તિ છે એ દરેક જીવ માટે સ્નેહ સવી જીવ કરું શાસન દસી હે પરહિત નિરતા ભવંતુ ભૂત ગણા. સર્વ જીવો માટે સ્નેહનો પરિણામ રાખે. આવો મૈત્રી ભાવ ને કરુણા ભાવ રાખે પછી પરમાત્માની દ્રષ્ટિ એના પર પડે કે નહીં પડે? દેવગુરુ પછી બોલવાનું ના હોય. વર્ક ઇઝ વોઇસ. એને બોલે તો ખબર પડે કે ભગવાનની કૃપા છે કે એમને એમ ખબર પડે ભગવાનની કૃપા છે? તમારા ઉપર ભગવાનની કૃપા હોય એ તમે બોલો ને ખબર પડે કે કોઈને તમારા કાર્યથી ખબર પડે આ યાર રાજા માણસ છે કે આ વિરલો માણસ છે. આના જીવનમાં બહુ સરસ મજાનું કામકાજ છે. જીવન પરિવર્તન કરવું ને સૌથી મોટી ચેલેન્જ છે. ક્રિયા પરિવર્તન તો એમને એમ થઈ જશે. બધા કેટલાય બાપજી મળવાના છે, કેટલાય મારા સાહેબો મળવાના છે, કેટલાય ઉત્સાહ ઉમંગો સાથે આગળ વધવાના છીએ અને એની અંદર બધા એવા વિશિષ્ટ લોકો મળશે ને તમને એમ થાય આ જબરદસ્ત, આ તો જોયું જ નથી, આના જેવું તો હોય જ નહીં. મારું શું, આ તો બધા બાહ્ય નિમિત્તો છે. આ બધી બહારની દુનિયા તો ઓલરેડી હાજરી થોડી છે. આપણે સમસળમાં ભગવાન સામે બેસી કે આનાથી વધારે શ્રેષ્ઠ નિમિત્ત હોય? ભગવાનની સામે બેઠા એનો પરમ પુણ્યોદય, ભગવાનની વાણી સાંભળી એનો પરમ પુણ્યોદય, આખું સમસરણ પરમાત્મા અને પરમાત્માની વાણી અને બધું મળ્યા પછી ઉપાદાન ના મળ્યું સમજણ. એટલે આ સમજણ ન મળવા સાથે જ્યારે એ પોતે આગળ વધતો હોય તો ભગવાન મળવા પછી પણ ન થાય તો હવે એનો સુખનો અભ્યુદય કોણ કરે? ભગવાન ના કરે તો કોણ કરે? પોતે જ કરવો પડે. આવી સુંદર મજાની સ્થિતિને આપણે પરમાત્માના શાસનમાં વિચારી અને આગળ વધીએ. આંખો બંધ, સ્થિર બેઠો. આપણે અરહમનું ધ્યાન કરવું છે. આંખો બંધ કરી સ્થિર બેઠો. શ્વાસ અંદર બહાર ઊંડો એમ